3 દિવસ પૂર્વે મુંદ્રામાંથી મળી આવેલા એકલા અટુલા પરપ્રાંતીય બાળકના માતા પિતાનો આખરે પત્તો મળી ગયો છે। આ બાળક ઓરમાન પિતાની મારકૂટથી કંટાળીને ઘરેથી નાસી છૂટ્યો હતો। તેની માતા થોડાક સમય પહેલા જ ઝારખંડથી એક ઉદ્યોગ ગૃહમાં મજૂરી માટે આવી હતી। 7 વર્ષના આ મંગલની માતાએ ચેતન નામના અન્ય એક વ્યક્તિ સાથે ઘર સંસાર શરૂ કર્યો હતો। જો કે નવો પિતા દારૂડિયો હોય અને સતત મારકૂટ કરતો હોય આ માસૂમ ઘરેથી નાસી છૂટ્યો હતો। પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ બાળકનો તેની માતા સાથે મેળાપ થઈ ગયો છે। એક જમાનો હતો કે શાળાઓમાં વેકેશન પડે એટલે વાલીઓ તેમના સંતાનોને ગામડે કે મામા માસી જેવા સ્વજનોના ઘેર મોકલી દેતા। બાળકોને હરવા ફરવાનું પણ થઈ જતું અને તે બહાને સામાજિક સંબંધોનો સેતુ પણ સુદૃઢ થઈ જતો। પરંતુ આજની ફાસ્ટ લાઈફના યુગમાં હવે આ ટ્રેન્ડ સમાપ્ત થઈ ગયો છે ને હવે આવ્યો છે સમર કેમ્પનો ટ્રેન્ડ। જોઈએ એક રિપોર્ટ। આ દ્રશ્ય છે ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનું। સ્કૂલ દ્વારા કચ્છ એડવેન્ચર ક્લબના માધ્યમથી શાળાના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરાયું છે। સમર કેમ્પમાં જોડાયેલા બાળકોને ઊંચા દોરડા પરથી કઈ રીતે ચાલવું, આફતના સમયે કેવી રીતે માર્ગ કાઢવો તેની તાલીમ અપાઈ રહી છે। આ બાળકોને પ્રાથમિક સારવારની પણ તાલીમ અપાઈ રહી છે। કુલ 80 બાળકો આ સમર કેમ્પમાં જોડાયા છે। રોપ કોર્સમાં એક તો બીક કાઢવાની વસ્તુ હોય છે। છોકરાઓમાં જે હાઇટ ફોબિયા હોય એ કાઢવાની હોય છે। પછી ફર્સ્ટ એડમાં અમે જ્યારે કોઈકને વાગી જતું હોય, પહેલાં એક્સિડન્ટ થયેલું હોય એમાં જે રીતે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે એ બધું છોકરાઓને શીખવાડવામાં આવે। તો આ દ્રશ્યો છે ભારતીય સેવા મંડળના મહિલા વિભાગે યોજેલા સમર કેમ્પના। અહીં બાળકોને રંગોળી કેમ બનાવવી, યોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજ બનાવવી, પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરેની તાલીમ અપાઈ રહી છે। બોરિંગ અભ્યાસક્રમમાંથી ફ્રી થયેલા બાળકો આ નવતર પ્રવૃત્તિઓમાં હોંશભેર ભાગ લઈ રહ્યા છે। તો સંતાનો કશુંક નવું શીખી રહ્યા છે તે જોઈ માવતરો પણ ખુશ છે। આજે અમે સમર કેમ્પનું આયોજન કર્યું છે 17 તારીખથી કરી અને 25 તારીખ સુધી। બાળકો આમાંથી વેસ્ટમાંથી બેસ્ટ, બ્રેડના રમકડા, કરાટે ટ્રેનિંગ, પછી રિધમ યોગ, આ બધા જ પ્રોગ્રામો અમે રાખ્યા છે અને રોજના 2-3 ટીચર રાખ્યા છે। પ્લસમાં અમારી ભારતીય સેવા મહિલા મંડળની બધી જ બહેનો એનો ખૂબ જ સાથ સહકાર છે। આ સમર કેમ્પ ગઈકાલથી શરૂ થયો છે। ગઈકાલે અહીં રંગોળી કરાવી હતી। રંગોળીમાં પણ જે ટીચર આવ્યા હતા એ બધાએ ખૂબ જ સરસ કરાવ્યું હતું। આજે પણ અમને વેસ્ટમાંથી બેસ્ટ કરાવ્યું હતું, એ પણ બહુ જ સરસ કરાવ્યું છે। મને અહીં સમર કેમ્પમાં આવીને ખૂબ જ ગમે છે। મને ઘણું જ બધું શીખવા મળે છે। આખો એટલા ઉત્સાહમાં છે અને એટલા વાલીઓ પણ એટલા જ ઉત્સાહમાં છે। અને અત્યારે જે આ લોકો પ્રમુખ મંત્રી ભારતીય સેવા મંડળને જે પ્રોજેક્ટ કરે છે એ ખરેખર બહુ સરસ છે અને બાળકો અને વાલીઓ ખુશખુશાલથી આવે છે। અઠવાડિયું તે લોકોનું ઓછું લાગે છે અને બીજું અમે ફી બધે કરતાં મિનિમમ રાખી છે, એટલે વાલીઓનો પૂરો સાથ અને સહકાર છે અને હું આ લોકો મંડળને એકદમ અભિનંદન આપું છું કે આવા નવા પ્રોજેક્ટ એ લોકો કરતા રહે। વેકેશનના પ્રારંભ સાથે જ જિલ્લામાં ઠેર ઠેર વિવિધ સમર કેમ્પ યોજાઈ રહ્યા છે। વાલીઓ પણ મોંઘી દાટ ફી ચૂકવી તેમના સંતાનોની પ્રતિભાને નિખારવા ઘણા ઉત્સુક છે। આવા સમર કેમ્પ બાળકોમાં છુપાયેલી કળા પ્રતિભાને બહાર લાવે છે। જો કે નવરાશના સમયે બાળકો બોર થાય તેના કરતાં તે કોઈને કોઈ પ્રવૃત્તિમાં બિઝી રહે તેવું આજના વાલીઓ વધુ પસંદ કરે છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ। ને સમાચારના અંતમાં ફરી નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છમાં અદાણીએ કરેલા કાળા કારનામાનો થયો પર્દાફાશ। પોર્ટ નિર્માણમાં મેંગ્રોવ્સ અને ક્રીકનો સોથ વાળી દેવાયો હોવાનો ઘટસ્ફોટ। 200 કરોડ રૂપિયા વસૂલવા કેન્દ્રીય સમિતિનો રિપોર્ટ। પૂર્વ કચ્છમાં ભર ઉનાળે છવાયો અષાઢી માહોલ। રાપર ભચાઉ પંથકમાં હળવો વરસાદ। ઠંડા પવનથી આકરી ગરમીમાં રાહત। ભુજ મુંબઈ એસી ટ્રેન શરૂ થવાથી બહુ હરખાશો નહીં। મધ્યમ વર્ગીય અને ગરીબ પ્રવાસીઓ માટે ટ્રેનનો પ્રવાસ રહેશે મોંઘો। અન્ય ટ્રેન પરનું ભારણ ઘટશે તે બાબત આશ્વાસનરૂપ।
ભુજના કુખ્યાત કાઉન્સિલર ઇસ્માઇલ માજોઠીના ઘરેથી ઝડપાઈ વીજ ચોરી। વીજ મીટર બાયપાસ કરી કરાતી હતી ચોરી। 57,000નો દંડ। કચ્છના કલેક્ટર એ.જે. શાહને અપાઈ ભાવભરી વિદાય। નવા કલેક્ટર હર્ષદ પટેલ અને ડીડીઓને અપાયો હોશભેર આવકાર। ને વેકેશનના આરંભ સાથે જ કચ્છમાં ઠેર ઠેર ધમધમી ઉઠ્યા સમર કેમ્પ। સંતાનોની ઇતર પ્રવૃત્તિઓ માટે વાલીઓમાં પણ છે ભારે હોશ। તો દર્શક મિત્રો, આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।